એટલે એ આમાં જોડાઈ ગયા. તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં ખરાબમાં ખરાબ ઘટના આપણા જીવનમાં જો બનતી હોય, ખૂબ જ દુઃખદ ઘટના જો બનતી હોય, તમે કહી શકો શું હોઈ શકે? હું માનું છું કે સૌથી દુઃખદ ઘટના એ હોય છે કે આપણા મા બાપનું મૃત્યુ થવું. જેવો આપણે ભગવાન મંદિરોમાં જેવો ખરેખર તો ભગવાન ઘરમાં જ હોય છે ને, ભગવાનનું જ્યારે મૃત્યુ થાય છે એનો આઘાત સહન કરવો અઘરો હોય છે. દુઃખ સાથે કહું છું કે 2 દિવસ પહેલા જ અમારા પ્રમુખના માતુશ્રીનું અવસાન થયેલું હતું. પણ ધીસ ઇઝ ધ પોઝિટિવ એટીટ્યુડ. ગઈકાલે અમારા મુકુંદભાઈ એક સેમિનારમાં કીધું, જે આવે છે તે જાય છે, એનું દુઃખ હોવું જોઈએ અને આંસુ હોવા જોઈએ, એની પાસે જિંદગી થોડી બરબાદ થઈ. 2 દિવસ પહેલા મારી વાત થઈ, તમે મેં કીધું એક્ટિવ થશો કે હું વિચારું છું. ત્યારે મેં કીધું મારા મધર બી એક્સપર્ટ થયેલા મારા મોટા કાર્યક્રમ હતા, ત્યારે હું એક વાત કહેતો હતો કે મારા મધર એવું કહીને નથી ગયા કે સેવાનું કામ નહીં કરવાનું. જ્યાં જ્યાં સેવાનું કામ હોય ત્યાં હાજરી આપવી જરૂર છે, એમાં કોઈ ગમ કરવાની જરૂર નથી. આજે અમારા લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થના પ્રમુખ હેમંતભાઈ પાનવાલા અહીં ઉપસ્થિત છે, એમને આપણે સારી રીતે ઉગાડીએ. 21 દિવસનો આ સેવા યજ્ઞ જે છે, જ્ઞાન યજ્ઞ છે, આજે મને આશા હતી કે તેઓ નહીં પધારશે, પણ આજે પણ પધાર્યા. ગઈકાલે લાયન્સ ક્લબની અમારી મિટિંગ હતી, એમાં પણ ન પધારશે, પણ એવો છેલ્લી ઘડીએ પધાર્યા. એ જોઈને ખૂબ આનંદ થયો અને મોટિવેશન મળ્યું કે જીવનમાં સેવાથી મોટો કોઈ ધર્મ નથી. આ સાથે અમારા વાઇસ પ્રેસિડેન્ટ યોગેશભાઈ દેસાઈ, જેઓને ગયા વર્ષે સેક્રેટરીનો બેસ્ટ સેક્રેટરીનો ડિસ્ટ્રિક્ટ F2માં એવોર્ડ મળ્યો. તેઓ પણ આઈ થિંક રિટાયર્ડ એફએમસીના ઓફિસર છે. ખૂબ જ ઉત્સાહી, ઓછા બોલા પણ ટુ ધી પોઈન્ટ વાત કરનારા. અમારા સેક્રેટરી શ્રી જગદીશભાઈ પીટર, જેઓ પણ LICના એજન્ટ અને ઘણી બધું સરસ કામ કરે છે. ઘણી સેવાકીય અમારી જ્ઞાતિની સંસ્થાઓમાં પણ યુવક મંડળના પ્રમુખ 5-6 વર્ષ સુધી રહી ચૂકેલા હતા અને ખૂબ જ સુંદર એક્ટિવિટી કરે. ગયા વર્ષે એમને પણ બેસ્ટ ટ્રેઝરરનો એવોર્ડ મળ્યો હતો. આ વર્ષે અમારી ક્લબના તેઓ સેક્રેટરી જેવા જગદીશભાઈ પીટર ઓફિસમાં રજૂ કરું છું. શશિકાંતભાઈ ગોડાવાલા ડેડિકેટેડ અમારા મેમ્બર છે, એમને પણ રજૂ કરું છું. બેનનો પરિચય નથી મને, એ તમે આપી દેજો. તો મિત્રો, આ હતો એક નાનકડા પરિચયની વિધિ. અને એકચ્યુઅલી તો મને અહીં પરિચય આપવા ન બોલાવેલો, પણ થોડું ઘણું લેક્ચર આપવા બોલાવેલો, અને એ મારા મૂળ વિષય પર હું આવું છું. આજનો તમારો વિષય છે પુસ્તક પરિચય, રાઈટ? તમે અહીં જેટલા પણ કન્ટેસ્ટન્ટ છો, એવરીબડી ઇઝ રેડી ટુ પરફોર્મ કે ભાઈ તમારું ગમતું પુસ્તક કયું ને એનો પરિચય તમે આપવાના છો. એ કોમ્પિટિશન છે. પણ આ વિષય પર આપણે ટુ ધી પોઈન્ટ આવીએ તો જીવનમાં આપણે ઘણા બધા સંઘર્ષ કરવાનો હોય છે. જીવનનું બીજું નામ સંઘર્ષ છે. અમિતાભ બચ્ચન જ્યારે 600 કરોડના દેવામાં ચાલ્યો ગયો ત્યારે એના પિતા હરિવંશરાય બચ્ચન પાસે જાય છે અને કહે છે કે બાબુજી, જીવનમાં સંઘર્ષ બહુ છે. ત્યારે હરિવંશરાય બચ્ચન એને કહે છે કે નહીં બેટા, સંઘર્ષ ही जीवन है, संघर्ष ही जीवन. તો મિત્રો, આ મુદ્રાને તમે આજે તમારા મગજની કોરી પાટી પર લખી દેજો કે સંઘર્ષ જ જીવન છે. જે દિવસે તમે જીવનના સંઘર્ષમાં આવીને તે દિવસે ફેલ થઈ જશો. અને એટલે જ ગઈકાલે મને રાત્રે ને સવારે વિચારો આવે છે, એટલે સરસ મજાની મેં શાયરી લખી એ કદાચ ડેડિકેટેડ ટુ યુ ઓલ પીપલ, તમને જીવનમાં કામ લાગે એવું છે. એ જિંદગીને મોહતાજ માનવાની જરૂર નથી. મોહતાજ નહીં है जिंदगी किसी की, કોઈને આપણે મોહતાજ નથી. આપણી જિંદગી ભગવાને આપણે પેદા કર્યા છે, મા બાપ તો એના એ મીડિયા બન્યા છે. આપણી જિંદગી બહુ કિંમતી છે. મોહતાજ નહીં જિંદગી કિસી की कि जब जो चाहे मसल दे कुशल दे. આપણી જિંદગીને મસલવાનો કુશલવાનો કોનો અધિકાર આપણે આપેલો જ કોઈને. આપણી જિંદગી છે ભાઈ, જીવીશું, સારી રીતે જીવીશું. मोहताज नहीं है जिंदगी किसी की कि जब जो चाहे मसल दे कुशल दे. कब अपने गैर हो जाए पता नहीं, कब अपने गैर हो जाए पता नहीं. अपने बल पर जीने का अंदाज ही कुछ और होता है.
अपने बल पर जीने का अंदाज भी कुछ और होता है, शायद जीना इसी का नाम है, जीना इसी का नाम है, जीना इसी का नाम है। मित्रों, रॉबिन्सनનું એક સરસ મજાનું પુસ્તક મારા વાંચવામાં આવેલું, વેન યુ ડાઈ હુ વિલ ક્રાય. તમે મરી જશો ત્યારે કોણ રડશે, એનો ટાઇટલ આવું છે. વાંચવા જેવું પુસ્તક છે, વેન યુ ડાઈ હુ વિલ ક્રાય. ને આ પુસ્તક મેં અમદાવાદના રેલવે પ્લેટફોર્મ પર 3-4 કલાક મારે પાસ કરવાના હતા વેઇટિંગ રૂમમાં. જયેશભાઈ, હું જ્યાં બી જાઉં પુસ્તક થેલીમાં નાખતો જાઉં, ટાઈમ પાસ. કારણ કે આપણો બેસ્ટ ફ્રેન્ડ કોણ? તો પુસ્તક. હું તમને આજે પણ દાવો કરું છું, અહીં બેઠેલા બધા મિત્રો હશો, પણ આવનારા 2-3 વર્ષ પછી કોઈ ક્યાં હશે, કોઈ ક્યાં હશે, બધું ભૂલી જશે. મારા કોલેજમાં બહુ મિત્રો હતા, હું લીડર હતો. આજે મને ખબર નથી કોણ ગયા, આજે કોલેજમાં જે પુસ્તકો મને મળેલા આજે પણ મારી સાથે મિત્ર તરીકે સાથ નિભાવે છે. પુસ્તકની જે વાત કરું છું, રોબિન્સનના વેન યુ ડાઈ હુ વિલ ક્રાય, આમાં એક વસ્તુ મને બહુ ગમી જયેશભાઈ, તે એ હતી કે જ્યોર્જ બર્નાર્ડ શો, ઇંગ્લેન્ડનો એક મહાન ફિલોસોફર જેનું નામ તમે સાંભળ્યું હશે, તે મરણ પધારી હતા ત્યારે પત્રકાર દિનેશભાઈ આવીને એને સવાલ કરે છે કે સાહેબ, તમારી જિંદગી વિશે કંઈક કહેશો. જ્યોર્જ બર્નાર્ડને સવાલ પૂછવામાં આવે કે સાહેબ, તમારી જિંદગી વિશે કંઈક કહેશો. ત્યારે આટલા મોટા માણસે વેદના સાથે કહ્યું કે મને લાગે છે કે જે મારે જીવવું જોઈતું હતું એ હું જીવી શક્યો નથી, જે મારે જીવવું જોઈતું તે હું જીવી શક્યો નથી, એનો મને અફસોસ છે. સોક્રેટિસ જ્યારે મરણ પર થઈ ગયો ત્યારે એને પણ એક શિષ્ય આવીને પૂછે છે કે સાહેબ, જીવન વિશે કંઈક કહેશો. એને પણ બહુ સરસ વાત કરી કે હું એ જ જાણું છું કે હું કંઈ નથી જાણતો. મિત્રો, આ મહાન માણસોની વાત એટલા માટે કહું છું, સ્વામી વિવેકાનંદે પણ બહુ સરસ વાત કરેલી કે પૂર્વ તૈયારી વિનાનો પુરુષાર્થ નકામો છે. આજે જો તમે પૂર્વ તૈયારી વિના આવ્યા હશો તો તમારો પુરુષાર્થ સફળતા તરફ આગળ ન વધે. જીવનમાં યાદ રાખજો કે જ્યારે આગળ વધવું હોય તો પૂર્વ તૈયારી સાથે, નેટ પ્રેક્ટિસ સાથે જો મેદાનમાં ઉતરશો તો દુનિયાની કોઈ તાકાત તમને જીતતા રોકી નહીં શકશે. 1974 ની વાત મને યાદ આવે છે. 1974 તમારા જેવો જે વિદ્યાર્થી હતો, કેબી કોલેજ કોમર્સમાં સાહેબ ભણતો હતો, તે સમયે 11મા ધોરણમાં એસએસસી ની પરીક્ષા હતી ને પ્રીમાં પહેલા વર્ષમાં જવાનું હતું. એફવાય તમારામાં છે ત્યારે પ્રી હતું. નવું કોલેજ હતી, નવા મિત્રો હતા, નવા શિક્ષકો હતા. એ મુજાતો કે આ બધા સર સેટ કેવી રીતે થવું, કારણ કે થોડું લેવલ હાઈ થઈ ગયેલું એ જમાનામાં. 1974 ની નવનિર્માણ આંદોલન પછીની વાત કરું છું, અને લેવલ હાઈ થઈ ગયું, મુજાતો તો બધા સાથે ફેલોશિપ કેમ કરવી, કન્વર્સેશન કેમ કરવું સમજ ન પડતી હતી. અને ત્યારે એને એના મોટા ભાઈ એક પુસ્તક આપે છે. એ પુસ્તકનું નામ છે હાઉ ટુ વિન યોર ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ. રાઇટર ડેલ કાર્નેગી. જિંદગી જીતવાની જડીબુટ્ટી ખાલી 40 કે 50 રૂપિયાનો અત્યારે મળે છે. જો કોઈની પાસે ન હોય તો લઈ લેજો, કારણ કે એ પુસ્તક એ વ્યક્તિના હાથમાં, એ વિદ્યાર્થીના હાથમાં મૂક્યા પછી એને પુસ્તક વાંચવાનું શરૂ કર્યું, અને ત્યાર પછી એની હાલત એવી થઈ કે તરત જ એમાંથી એને મોટિવેશન મળ્યું. તે જમાનામાં ઇલેક્શન કોલેજમાં હતા, અત્યારે પણ હશે, ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ યાની કે સીઆરનો ઇલેક્શન એ લડ્યો, કોલેજમાં સૌથી વધારે મતથી જીત્યો. એના ક્લાસમાં એ સમયે 123 છોકરા છોકરી હતા, ને એમાં 63 છોકરી હતી ને 60 છોકરા હતા, એટલે 63 માં છોકરી ના હતા. એટલે એની વચ્ચે પણ એને સૌથી, આખી કોલેજમાં સૌથી વધારે મત મળ્યા અને જીત્યો. ત્યાર પછી બીજા વર્ષે જીત્યો, ત્યાર પછી જીએસ બન્યા. પણ પુસ્તક એને છોડ્યું. પછી જીવનના સંઘર્ષમાં આવ્યું ત્યારે પણ એને પુસ્તક વાંચ્યું. એમાં ઘણી બધી એવી વાતો હતી કે એના મગજમાં ચોંટી ગઈ, ને જીવનમાં ધીરે ધીરે સફળતાના સ્ટેપ આગળ વધારતો ગયો. ને એ વ્યક્તિને હું તમને અત્યારે મેળવવા માંગુ છું. એ વ્યક્તિ હું જ હતો, બીજો કોઈ નહીં હતો. બીજી પણ એક નાની વાત છે, અને એ એવી છે કે આજે સવારે દિનેશભાઈ, આપણા રવિન્દ્રભાઈ પારેખનું રોજ ગુજરાત મિત્રમાં આવે છે, સ્વમાંથી કશું વાંચવા જેવું છે. એક ફિલોસોફી વાત બધી લખે છે, ને એમાંથી મેં ટપકાવેલું તો તમારા માટે કે પુસ્તકો મનની બારી ખોલી આપે છે. પુસ્તકો, બરાબર સાંભળજો બધા,
પાછળ બેઠેલા મિત્રો બી પુસ્તકો મનની બારી ખોલી આપે છે. એને પ્રશ્ન કર્યો તો તેને શું કરવાનું? પુસ્તકો મનની બારી ખોલી આપે છે પણ તેને શું કરવાનું? અમારે તો મનીની બારી ખોલી આપે એવું પુસ્તક જોઈએ છે. અમારે તો મની પૈસાની બારી ખોલી આપે એવું પુસ્તક જોઈએ છે. તો મિત્રો એ પણ જરૂરી છે, કારણ કે પૈસા વગર તો દુનિયામાં ચાલે નહીં. એટલે એક વખત એવું થયું કે આજથી 7-8 વર્ષ પહેલા હું ગૂંચવાઈ ગયો. જિંદગીમાં એવું ગૂંચવાયો કે મિત્રો મારી અગેન્સ્ટ થઈ ગયા, ઈર્ષાજનક દ્વેષ થઈ ગયો કે જે રીતે ગયો, ભગવાન બી ઉઠી ગયા, બિઝનેસમાં લોસ થવા લાગી, ચારે તરફ ત્રાહિમામ થઈ ગયો, શેર બજારમાં નુકસાન થયું. બધું સમજ નહીં પડે કે શું કરવાનું. આ પુસ્તક પરિચયની વાત કરું છું કે પુસ્તકો તમારા જીવનમાં કેટલો મોટો ફાળો ભજવી છે. આજે બી હું દાવો કરું છું કે તમારું જેવું ઘર હોય તેવી નાની લાઇબ્રેરી બનાવજો અને ગમતા પુસ્તકોને તમે વાંચજો, એ તમને જીવનમાં કામ લાગશે. એ સમયે એ વ્યક્તિ દિવાળીને દિવસો પછી લાભ પક્ષમને દિવસો બહાર નીકળે છે, ભાગળ પર જાય છે અને પુસ્તકાલયમાં ફરે છે. એમાં એક સરસ મજાનું પુસ્તક મળી ગયું 55 રૂપિયાની કિંમતમાં. એ પુસ્તક ગ્રેટ ઓથર દીપક ચોપરા અમેરિકાના, તેને લખેલું હતું, જેનું નામ છે સફળતાના 7 આધ્યાત્મિક નિયમો. પ્લીઝ લખી લેજો, મારું બહુ ગમતું પુસ્તક છે. સફળતાના 7 આધ્યાત્મિક નિયમો, ફક્ત 60 પાનાનું છે. એક પહેલું પુસ્તક એવું હતું કે હું આખું ધરાધર વાંચી ગયો, પણ આજે એ પુસ્તકથી મને જે ફાયદા થયા છે એ હું તમને ગણાવી શકું એમ નથી. અને આજે એ પુસ્તક મારી ઓફિસમાં ટેબલ પર હોય, મારા બેડરૂમમાં હોય, જ્યારે સમય મળે ત્યારે હું કોઈ પણ પાનું ઉઠલાવું ત્યારે મને એમ જ લાગે કે આ ફ્રેશ સ્ટ્રોબેરી છે. ફ્રેશ સ્ટ્રોબેરી જેવા પુસ્તકની અંદર વાતો છે. એમાંની એક સામાન્ય વાત જે જીવનમાં ઉતારવા જેવી છે તે એવી છે કે જ્યારે જીવનમાં એવી કઠિન પરિસ્થિતિઓ આવે, જ્યારે તમારો મગજ બંધ થઈ જાય, એવા સંજોગો આવે, તમને કંઈ સમજ જ નહીં પડે કે હવે શું કરવું છે, તે સમયે સાંભળજો, પરિસ્થિતિને એના હાલ પર છોડી દો. સમયનું કામ કરશે, સમાધાન એની મેળવી થશે. ને આ એક મેં અનુભવેલી વસ્તુ છે કે જ્યારે આપણે ગૂંચવાઈ જઈએ ત્યારે 48 કલાકમાં એ સમસ્યાને સાઈડ પર આપણે મૂકી દઈએ તો આપણે એનું સમાધાન મળી જાય છે. આ એક બીજું ગમતું પુસ્તક છે. અને ત્રીજી વાત કરું તો આપણા દેશને જે આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતાને આપણે ઓળખીએ છીએ કે મહાત્મા ગાંધી બહુ મહાન હતા. ભાઈ એમને અંગ્રેજો સામે શસ્ત્રો વગર યુદ્ધ લડ્યા, પણ એનું કારણ ખબર છે, એ ગીતા પ્રેમી હતા. ભાગવત ગીતાના પ્રેમી હતા. એ વ્યક્તિને 18 અધ્યાય મોડે હતા અને એ ટોટલી ગીતાને ફોલો કરતા હતા અને એને કારણે એમને આટલી મોટી સફળતા મળેલી. એટલે આ પણ હું હમણાં તો મેં ગઈકાલે પેપરમાં વાંચ્યું કે ગવર્મેન્ટે એવું ડિક્લેર કર્યું છે કે પાઠ્યપુસ્તકોમાં ગીતાનો પણ સમાવેશ કરવામાં આવે. મને આશ્ચર્ય થાય કે 5000 વર્ષ પહેલા જ્યારે આટલી ફેસિલિટીની હતી ને ત્યારે પણ આટલું સોલિડ ફિલોસોફિકલ લખાણ લખવામાં આવ્યું હોય, જે આજે હું જ્યારે પણ વાંચું છું તો મને એમ જ લાગે કે આજની આ ઘટના છે. આવું શ્રેષ્ઠ પુસ્તક તમારી પાસે હોવું જોઈએ. અને છેલ્લે એક નાની વાત એ કરું કે આજથી 7 વર્ષ પહેલા હું બીકોમ પાસ છું, પણ મીડિયમ ગુજરાતીમાં. એટલે ડેફિનેટલી આપણે ગુજરાતીઓનું ઇંગ્લિશ કાચું હતું. આપણે બધાનો પ્રોબ્લેમ એક જ છે કે ઇંગ્લિશ આવડે છે બોલતા નથી ફાવતું. બરાબર છે ને બધાને? એટલે કોન્ફિડન્સની વાત નથી સાહેબ, એમાં પ્રેક્ટિસની વાત છે. ઇફ યુ વિલ ડુ પ્રેક્ટિસ યુ કેન. હવે આ પરિસ્થિતિમાં હું બી તમારા જેવો જ હતો અને બધી જ આવડતું હતું. ઇંગ્લિશ ભલે સબ્જેક્ટ હતો, ગમતો વિષય હતો, પણ બોલવાનું આવે એટલે પરસેવો છૂટી જાય. એ સમયે જ્યારે સુરતમાં રેલ આવેલી 2006માં, અમે બરોડા અમારા સર્વેયર પાસે ગયા. આવતી વખતે ટ્રેનમાં એક રાજકોટના ભાઈ ભટકાઈ ગયા. એ બહુ મોટા પ્રિન્સિપલ હતા. વાત કરતા એમને થયું કે આ ભાઈ સોશિયલ વર્કર છે, કે એમને એક બુક કાઢી સ્પોકન ઇંગ્લિશની. ફક્ત 40 પાનાની હશે, પણ એમ કે આ તમને ગેરંટી આપું 20 રૂપિયાની છે સાહેબ, તમે આ વાંચો, તમારે ઇંગ્લિશ જો બોલતા નહીં થાય તો મને કહેજો, પૈસા ડબલ મોકલી આપો. બિલીવ નહીં કરો જયેશભાઈ, એ બુક મેં ખરીદી લીધી. આપણે મારો સન મારી સાથે પપ્પા શું નબળું લે, મને પુસ્તક જ્યાં આવે ને કે પૈસાનું કોઈ મહત્વ નહીં હોય, જે હોય તે પૈસા તું લઈ લે, પણ આ તો મારા માટે આ ડાયમંડ છે. બિલીવ નહીં કરો, એ પુસ્તકને 3-4 વાર રિફર કર્યા પછી ટુડે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, I can hear English, I can walk English, I can learn English, because English is funny language. You know? એટલે અને અત્યારે તો આઈ એમ ધ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર વિથ આઈએસ ક્લબ ઇન્ટરનેશનલ. સો જ્યારે સાઉથના લોકો આવે ને લોકોને હિન્દી નહીં આવડે, તો વી હાવ ટુ સ્પીક ઇંગ્લિશ વિથ ધેમ.
એટલે એ પુસ્તકનો કેટલો બધો પ્રભાવ મારી પર પડી ગયો કે એક ઇંગ્લિશ બોલતા આવડી ગયું. એટલે એનું નામ મને નથી ખબર, પણ તમે લોકો પણ એ પુસ્તકને ફોલો કરી શકો છો અને જીવનમાં આગળ વધી શકો છો. છેલ્લે એટલું જ કહીશ કે ફરી પાછો રિમાર્ક આપીશ કે પુસ્તક પરિચય ઉપર તમે ભલે બોલજો, પણ તમારા ગમતા પુસ્તકોને તમારા શ્રેષ્ઠ મિત્ર બનાવજો અને એને હંમેશા ફોલો કરજો. જીવનમાં જે કામની વસ્તુ છે ને, આ દુનિયામાં અમિતાભ બચ્ચન હોય, સચિન તેંડુલકર હોય કે નરેન્દ્ર મોદી હોય, કોઈ એવો દાવો નહીં કરે કે અમે જીવનમાં નિષ્ફળ નથી ગયા. હમણાં જ બિલ ગેટ્સે કીધેલું કે સફળ વ્યક્તિઓની એક જ તકલીફ છે કે લોકો એવું સમજે છે કે અમે નિષ્ફળ ગયા જ નથી. એટલે નિષ્ફળતા કે સફળતાનો પહેલો દરવાજો છે. અને એટલે લાસ્ટ બટ નોટ લીસ્ટ, અમિતાભ બચ્ચનના ફાધર હરિવંશભાઈ બચ્ચન એક મહાન કવિ હતા, તમને બધાને ખબર હશે. એની ગમતી પંક્તિઓ સાથે હું મારી વાણીને વિરામ આપીશ. બરાબર સાંભળજો, જીવનમાં કામ લાગે એવી છે. તમારે અત્યારે રાઇઝિંગ પીરિયડ છે ને આમાં બધું શીખવું જરૂરી છે. असफलता एक चुनौती है, इसे स्वीकार करना. असफलता एक चुनौती है, इसे असफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. जब तक न सफल हो नींद चैन की त्यागो तुम. जब तक न सफल हो नींद चैन की त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती. कुछ किए बिना ही जय जयकार नहीं होती. क्योंकि कोशिश करने वालों की कभी हार नहीं होती. क्योंकि कोशिश करने वालों की कभी हार नहीं होती. क्योंकि कोशिश करने वालों की कभी हार नहीं होती. थैंक यू वेरी मच. આભાર સર. હવે માનનીય મહેમાનોનું અભિવાદન કરવા માટે અને જજનો પરિચય આપવા માટે હું પ્રોફેસર ડોક્ટર ધીમા સાહેબને વિનંતી કરીશ. નમસ્કાર. જીવનજોત ટ્રસ્ટ સંચાલિત જીજેટ આર્ટ્સ એન્ડ એચપી દેસાઈ કોમર્સ કોલેજ અમરોલીમાં આજે સપ્તધારા અંતર્ગત પુસ્તક પરિચય સ્પર્ધાનું આયોજન લાયન્સ ક્લબના સહયોગથી દર વર્ષે અમે કરીએ છીએ અને આ વર્ષે પણ કરી રહ્યા છીએ. આ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, મારા સાથી અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે કે આપણે આંગણે આવેલ મહેમાનનું આપણે સ્વાગત કરવું જોઈએ. અને જીવનજોત ટ્રસ્ટ અને અમરોલી કોલેજ પરિવાર વતી આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને મારા આજની સમિતિના ચેરમેન શ્રી કનુભાઈ પટેલને વિનંતી કરીશ કે મહેમાનોનું સ્મૃતિભેટ અર્પણ કરી સન્માન કરે. શ્રી શશિકાંત ગોડાવાલા શ્રી કનુભાઈ સન્માન કરશે. માન્ય શ્રી જગદીશભાઈ ફિટર સાહેબ, એમનું સન્માન પણ શ્રી કનુભાઈ કરશે. માન્ય શ્રી યોગેશભાઈ દેસાઈ નું સ્વાગત કરવા કનુભાઈને વિનંતી કરું છું. ત્યાર પછી માન્ય શ્રી હેમંતભાઈ પાનવાલા સાહેબનું સ્વાગત કરવા માટે શ્રી કનુભાઈને વિનંતી કરીશ. લાયન શ્રી દિનેશભાઈ વેકરિયા સાહેબનું સ્વાગત કરવા માટે કનુભાઈને વિનંતી કરીશ. આભાર કેજી પટેલ સાહેબ. અને હવે અમારા સમિતિના સભ્ય શ્રી કમલેશભાઈ સાવલિયા સાહેબને વિનંતી કરીશ કે શ્રી લાયન ભૂપેન્દ્રભાઈ ચાવાલા સાહેબનું સ્વાગત કરશે. ભૂપેન્દ્રભાઈ ચાવાલા. ત્યાર પછી માન્ય શ્રી લાયન જયેશભાઈ ઠક્કરનું સ્વાગત કરવા માટે કમલેશભાઈને વિનંતી કરીશ. આજના અમારી સ્પર્ધાના નિર્ણાયક શ્રીઓ શ્રી આશાબેન પારેખ
માન્ય શ્રી આશાબેન પારેખ જેઓ આજે નિર્ણાયક તરીકે ફરજ બજાવવાના છે, એમનું સ્વાગત કરવા માટે પણ હું કમલેશભાઈને વિનંતી કરીશ. અને એવા જ બીજા નિર્ણાયક શ્રી મનીષાબેન પાર્ટીકરનું સ્વાગત કરવા માટે પણ હું કમલેશભાઈને વિનંતી કરું છું. આભાર કમલેશભાઈ. અને આવકાર પ્રવચન બાદ હવે જે નિર્ણાયકશ્રીનો પરિચય મારે આપવાનો છે તેમાં નિર્ણાયકો પૈકી આશાબેન પારેખ જેઓ સામે સ્કૂલમાં ગુજરાતી વિષયના શિક્ષિકા તરીકે સેવા બજાવી રહ્યા છે, જેઓ MA BEd છે, ગુજરાતી એમનો મુખ્ય વિષય છે અને સાહિત્ય પ્રત્યેનો ઊંડો લગાવ એમને છે. ઘણા બધા પુસ્તકોનું એમણે વાંચન કર્યું છે. એમનો પરિચય હું આપું એના કરતા વિદ્યાર્થી મિત્રો જ્યારે છેલ્લે એ મેડમ જ્યારે નિર્ણય આપશે અને એમનો એક અભિપ્રાય આપશે કે પુસ્તક પરિચય કઈ રીતે થાય, કયા કયા પુસ્તકો વાંચી શકાય, કયા કયા પુસ્તકો જીવનમાં ઉપયોગી થઈ પડે, એ એમનું એક સજેશન જે છેલ્લો હોય છે એ માણવા લાયક હોય છે. એવા આજના નિર્ણાયક મનીષાબેનને આવકારું છું. બીજા છે આશાબેન પારેખ. બીજા છે મનીષાબેન પાર્ટીકર, જેઓ છાપરા પાઠામાં આપણી બીજી સંસ્થા છે ત્યાં શાળામાં એ પણ ગુજરાતીના મદદનીશ શિક્ષિકા તરીકે સેવા બજાવી રહ્યા છે. એમની શૈક્ષણિક લાયકાત પણ MA BEd છે, ગુજરાતી એમનો મુખ્ય વિષય છે અને આજે એઓ નિર્ણાયક તરીકે આપણને સેવા બજાવશે. એમનો પણ હું ખૂબ ખૂબ આવકાર કરું છું અને આભાર માનું છું. આભાર સર. હવે કાર્યક્રમના પ્રમુખ શ્રી જયેશભાઈ ઠક્કરને ઉદ્બોધન કરવા માટે આવકારું છું. થેન્ક યુ કૃષ્ણા. થેન્ક યુ ભૂપેન્દ્રભાઈ. ભૂપેન્દ્રભાઈનો પ્રેમ અને લાગણી એને કારણે કદાચ આટલો સુંદર પરિચય કે ઉંમર આપી શક્યા. થોડા વર્ષ પહેલા દોસ્તો એક દિલ્હીમાં ઘટના બનેલી જ્યારે અટલ બિહારી વાજપેયી ભારતના વડાપ્રધાન હતા અને દિલ્હીની ઓલ ઇન્ડિયા મેડિકલ સાયન્સમાં એક બાળકનો જન્મ થયેલો અને જન્મતા વેંત બાળક બોલવા માંડેલું કે વાજપેયી મુર્દાબાદ, વાજપેયી મુર્દાબાદ, વાજપેયી મુર્દાબાદ. પૂરા દિલ્હીમાં એ ઘટનાની ચર્ચા થવા માંડી. સ્વાભાવિક છે કે વાજપેયી સુધી એ વાત પહોંચી. વાજપેયીને નવાઈ લાગી કે જન્મતા વેંત નાનું બાળક વાજપેયી મુર્દાબાદ કેવી રીતે બોલી શકે. ખુદ વાજપેયી હોસ્પિટલમાં ગયા, બાળકને જોયું, બાળક બોલતું હતું વાજપેયી મુર્દાબાદ. બાળકનો પ્રેમથી હાથ ફેર્યો, બાળકને હસાવવાની કોશિશ કરી. બાળકે ધીમે રહીને આંખ ખોલી અને બાળક બોલ્યું કે વાજપેયી જિંદાબાદ, વાજપેયી જિંદાબાદ. લોકો નવાઈ લાગી. તો ડોક્ટરે મિત્રને જે જવાબ આપ્યો એ ખૂબ સરસ હતો. ડોક્ટરે એમ કહ્યું કે હવે બાળકે આંખ ખોલી દીધી છે. દોસ્તો, મને કહેતા ગર્વ અને આનંદ થાય છે કે લાયન્સ ક્લબ સુરત નોર્થના પ્રેસિડેન્ટ હેમંતભાઈ કે જેમણે છેલ્લા 21 દિવસથી આ સંસ્થામાં જ્ઞાનનો પ્રસાર કરતો પ્રોગ્રામ કરીને આપણા બધાની આંખ ખોલી દીધી છે, એવા હેમંતભાઈ. મારા સાથી દિનેશભાઈ લકરિયા, મંત્રી શ્રી જગદીશભાઈ, યોગેશભાઈ, જજ સાહેબાઓ, આ શાળાનો જીવન જ્યોત ટ્રસ્ટનો શિક્ષકગણ, ખૂબ જ સરસ પ્રાર્થના અને અમોસી કરનાર કૃષ્ણા અને પુસ્તક પ્રેમી 30 વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓ એટલે સ્વભાવિક, અમે બી વિદ્યાર્થી કાળમાંથી પસાર થયેલા એટલે પ્રેમી કહેવાતા. ત્યારે અમે પુસ્તક પ્રેમી નહીં હતા. આજે તમે અહીંયા 30 વિદ્યાર્થીઓ છો અને 30 વિદ્યાર્થીઓ પુસ્તક પ્રેમી
બનાવી છો એનો અમને આનંદ અને ગર્વ થાય છે. વર્ષો બાદ આ ક્લબે કદાચ મને એવી તક આપી કે આટલી હાઈટેક લેટેસ્ટ ક્લીન સંસ્થામાં આવવાનું થયું, તમને બધાને મળવાનું થયું, એનો ખરેખર દોસ્તો ખૂબ આનંદ છે. બાકી આજે જોઈએ તો 16 વર્ષથી માંડીને 70 વર્ષ સુધીના તમામ માણસોને જો આપણે મળીએ તો 10 માંથી 6 માણસો મોબાઈલ પર વોટ્સએપ અને ફેસબુક પર હોય છે. 10 માંથી 6 માણસો વોટ્સએપ અને ફેસબુક પર હોય છે. ત્યારે થોડી વેદના થાય કે કિંમતી સમય બગડે છે. હું એમ માનું છું કે વોટ્સએપ અને ફેસબુક વાપરનારો દરેક માણસ એના 24 કલાક ને 1 કલાક એને આપી દેતો હશે. જે માણસો એફટી ઇન્ટરનેટનો ક્રિએટિવ ઉપયોગ કરે છે એનો તો વાંધો નહીં, પણ જે 1 કલાક માત્ર ફેસબુક અને વોટ્સએપ પર જે વ્યય જાય છે એ ખરેખર સમાજને ખૂબ નુકસાનકારક છે એવું મારું માનવું છે. અને એ સમયમાં તમે આજે વિદ્યાર્થીઓએ પુસ્તક પરિચય માટે પોતાની તૈયારી બતાવી, પુસ્તક પરિચય માટે પુસ્તકનો અભ્યાસ કર્યો, એ ખરેખર આનંદ અને ગર્વની વાત છે દોસ્તો. હમણાં અહીંયા આવવાનું થયું ત્યારે અમે પ્રિન્સિપલની ઓફિસમાં બેઠા હતા. સ્વાભાવિક પ્રિન્સિપલની ઓફિસમાં ચા નાસ્તો કરતા હોઈએ અને ભૂપેન્દ્રભાઈએ મને 2 બદામ ખાવા આપી અને ત્યારે એવું બોલ્યા કે બદામ ખાવાથી બુદ્ધિ વધે. સ્વાભાવિક છે, પણ દોસ્તો ટ્રસ્ટ મી કે બદામ ખાવા કરતા પણ ઠોકર ખાવાથી બુદ્ધિ વધે અને વધારે વધે. અને આ પુસ્તકો તમને ઠોકર ખાતા બચાવે. આ પુસ્તકો જો તમે વાંચ્યા હશો તો જિંદગીની ઠોકરો નહીં લાગશે અને ઠોકર ખાતા વગરની બુદ્ધિ આવશે એવું મારું માનવું છે. આપ સર્વને આ પુસ્તક પરિચય, આ જ્ઞાન ગંગા ખૂબ જ ઉપયોગી થાય. આ સેવા સંસ્થા હજી વધારે સેવા કાર્યો કરે અને તમારા બધા માટે અને આ સેવા સંસ્થા માટે જો 2 લીટીમાં કહેવાનું હોય તો હું એટલું ચોક્કસ કહીશ, આ શિક્ષકગણ કે જેઓ પોતાનો આટલો બધો સમય અહીંયા અમારી સાથે 21 દિવસથી આપે છે એ તમામ માટે એટલું કહેવાનું મન થાય કે આજ મારી સલામ છે તમને, આજ મારી સલામ છે તમને, ખૂબ પ્યારી સલામ છે તમને. આ જ્ઞાન યજ્ઞ અધૂરો હો એક હરી સલામ છે તમને. અસ્તુ જય હિન્દ, જય જય. થેન્ક યુ સર. હવે સ્પર્ધાના નિયમો વિશેની માહિતી આપવા માટે હું ડોક્ટર ભીમર સરને વિનંતી કરીશ. આભાર. નમસ્કાર. પુસ્તક પ્રેમી વિદ્યાર્થીઓ માટે હું અંગત રીતે એવું માનું છું કે કોઈ નિયમો ન હોય, વાંચન માટેના કોઈ નિયમો ન હોય. ઈચ્છા થાય વાંચવાનું અને જીવનમાં ઉતારવાનું, એના માટે કોઈ બંધન ન હોય એવું હું અંગત રીતે માનું છું. છતાં પણ એક વ્યવસ્થાના ભાગરૂપે અમારે કેટલાક નિયમો બનાવવા પડે. એક વ્યવસ્થાનો ભાગ સમજજો. બાકી આપ પાસે જે કંઈક છે, આપે જે કંઈક તૈયારી કરી છે એને બેસ્ટ ઓફ બેસ્ટ સૌને પીરસવા માટેનો પ્રયત્ન કરવા માટે હું આપ સૌને આમંત્રું છું. પ્રત્યેક સ્પર્ધક કોઈ પણ એક પુસ્તકનો પરિચય વધુમાં વધુ 7 મિનિટમાં આપવાનો રહેશે. વક્તવ્ય ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં આપી શકાશે. સ્પર્ધામાં વિષય સામગ્રી, વિષય, પ્રતિપાદન, વાક્છટા, ભાષા શુદ્ધિ સમગ્ર રજૂઆત પર ધ્યાન આપવામાં આવશે. વ્યક્તિગત ધોરણે પ્રથમ આવનારને ₹401, દ્વિતીય અને 301 તથા તૃતીય આવનારને ₹201 રોકડ ઇનામ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે. નિર્ણાયકોનો નિર્ણય સ્પર્ધકોને તથા ભાગ લેનાર સંસ્થાને બંધન કરતા રહેશે. સ્પર્ધામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો અધિકાર આયોજકોનો રહેશે અને સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકની ઉંમર સ્પર્ધાની તારીખે 25 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. આટલા થોડા સામાન્ય નિયમો અમે બનાવ્યા છે, તેનું આપ સૌ પાલન કરશો એવી અપેક્ષા છે. આભાર સર. હવે કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરવા માટે હું પ્રોફેસર કમલેશભાઈ સાવલિયાને આવકારું છું.
નમસ્કાર. અત્રે ઉપસ્થિત માનનીય મંચસ્થ મહાનુભાવો, જતીશ મિત્રો, પ્રાધ્યાપક મિત્રો તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો તથા સ્પર્ધક ભાઈઓ અને બહેનો, આપના હૃદયમાં બિરાજમાન ઈશ્વરને હું વંદન કરું છું. સૌ પ્રથમ તો લાયન્સ ક્લબ મેમ્બર્સ તથા જતીશ મિત્રો કે જેમણે પોતાનો કિંમતી સમય આપી આ પુસ્તક પરિચય સ્પર્ધાના આ શુભ અવસરે હાજરી આપી તે હું તેમનો અમરોલી કોલેજ વતી આભાર વ્યક્ત કરું છું. તેમજ મારા સહ અધ્યાપક શ્રી બળવંતભાઈ એન્ડ ટીમર તથા કનુભાઈ જી પટેલ કે જેમના સહયોગથી આ સ્પર્ધાનું સુંદર આયોજન શક્ય બન્યું છે, તેથી તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. તેમજ મારી સામે બેઠેલા સ્પર્ધક ભાઈઓ તથા બહેનો કે જેમનાથી આ પુસ્તક પરિચય સ્પર્ધાનું સફળ સોપાન રહેશે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, થેન્ક યુ ગોડ, થેન્ક યુ સો મચ ટુ ઓલ પ્રેઝન્ટ હિયર. આભાર કમલેશભાઈ. અને હવે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો તેવી આપણે પુસ્તક પરિચય સ્પર્ધા શરૂ કરવા જઈ રહ્યા છે. નિર્ણાયક મિત્રોને વિનંતી કે આપનું સ્થાન. એક મિનિટ સર, સ્પર્ધકોને પણ અમે સ્મૃતિભેટ અર્પણ કરીએ છીએ દર વખતે, તો આપ શ્રીના વરદ હસ્તે વન બાય વન બધા સ્પર્ધકો અહીંયા આવતા જાઓ અને આપ મહેમાનશ્રીઓના હસ્તે સ્મૃતિભેટ સ્વીકારશો. ચાલો સર, આવા સ્પર્ધક મિત્રો. અન્ય કોલેજોમાંથી જે સાથી મિત્રો આવ્યા છે એમને પણ સ્મૃતિ ભેટ સ્વીકારવા માટે વિનંતી. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આવો મિત્રો. ખૂબ ખૂબ આભાર. નિર્ણાયકશ્રીઓને એમનું સ્થાન લેવા માટે વિનંતી કરું છું અને આપણે હવે સ્પર્ધા શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ.
વિચારોનો વીરાને દૂર કરે છે. આપણે આપણા ફેમિલી સાથે રહીને જે બધું કરી શકીએ છીએ તે અમેરિકામાં કરી શકાતું નથી. ત્યાં કોઈ આજુબાજુવાળા પૂછવા આવતા નથી કે મિત્ર તને શેની જરૂર છે, તને શું જોઈએ છે. બસ આ જ એમ છે આ પુસ્તકનું. થેન્ક યુ. બીજા સ્પર્ધક આશિતા રાજેશ કુમાર કોસલિયા, નારાયણલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન. જય શ્રી કૃષ્ણ. માન્ય નિર્ણાયકશ્રી તથા અત્રે ઉપસ્થિત સર્વ સર્ગતવૃંદોને મારા નમસ્કાર. મારું નામ આશિતા રાજેશ કુમાર ગોસલિયા છે. હું નારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન નવસારીથી આવું છું. આજે હું જે પુસ્તકનો પરિચય આપવા માંગુ છું તેનું નામ છે સુખનો પાસવર્ડ. આ પુસ્તકના લેખક છે આશુ પટેલ. આ પુસ્તકના કુલ પૃષ્ઠની સંખ્યા છે 172 અને આ પુસ્તકની કિંમત છે 150 રૂપિયા. આ પુસ્તકની નવી આવૃત્તિ 2012માં પાડવામાં આવી હતી અને આ પુસ્તકના પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર મુંબઈથી કરવામાં આવ્યું હતું. મિત્રો, આ પુસ્તકનું શીર્ષક વાંચતા જ આપણને એક વિચાર આવે છે કે આ સુખનો પાસવર્ડ એટલે વળી શું? આપણે મોબાઈલના પાસવર્ડ, કમ્પ્યુટરના પાસવર્ડ, એટીએમ કાર્ડના પાસવર્ડ વિશે તો જાણીએ જ છીએ. આ બધા પાસવર્ડો આંકડા અને શબ્દોના સ્વરૂપમાં હોય છે, પરંતુ આ સુખનો પાસવર્ડ એ આંકડા કે કોઈ શબ્દોના સ્વરૂપમાં નથી. જો આપણે આનો સાચો જવાબ જાણવો હોય તો આ પુસ્તકનું વાંચન કરવું આવશ્યક છે. આ પુસ્તકમાં લેખકે કુલ 38 પ્રકરણોમાં આપણી આસપાસ રહેલા સુખો કઈ રીતે પ્રાપ્ત કરવા જોઈએ તે વિશે જણાવ્યું છે. આ પુસ્તક લખવાની પ્રેરણા લેખકને તેમના એક મિત્ર તરફથી મળી હતી. આ પુસ્તકમાં લેખકે ચાર્લી ચાપ્લિન, જેકે રોલિંગ, લુઈ બ્રેલ, આઇન્સ્ટાઈન સિંગર જેવા મહાનુભાવોના જીવનમાં મહાન પ્રસંગો વિશે વાર્તા કરી છે. એ પરથી તેમણે કઈ રીતે સુખ પ્રાપ્ત કર્યું હતું પોતાના જીવનમાં તે વિશે પણ વાતો કરી છે. આ પુસ્તકમાં લેખકે જે 38 પ્રકરણો આપ્યા છે તેના દરેક શિક્ષક તે દરેક પ્રકરણના શીર્ષક એકબીજાથી ચડિયાતા હોય એવું લાગે છે. આ દરેક શીર્ષક જાણે આપણને આખા પ્રકરણની સમગ્ર માહિતી આપી દેતા હોય એવું લાગે છે. આ પુસ્તકમાં એક પ્રકરણ સુખનું રહસ્ય એ વિશે હું થોડી તમને વાતો કરીશ. આ સુખના રહસ્ય પ્રકરણમાં એક ઇજિપ્ત દેશના એક વેપારીનો પુત્ર સુખના રહસ્ય શોધવા માટે 40 દિવસની આખરી રણની સફારી કરીને એક પર્વત પર આવેલા ભવ્ય મહેલ પર પહોંચે છે. આ મહેલમાં દુનિયાનો સૌથી વિદ્વાન માણસ રહેતો હોય છે. આ વિદ્વાન માણસ કોઈ સંત પ્રભાવશાળી હોતો નથી, પરંતુ એક ધનાઢ્ય માણસ હોય છે. જ્યારે એ વેપારીનો પુત્ર એ વિદ્વાન પાસે જઈને સુખનું રહસ્ય પૂછે છે ત્યારે એ વિદ્વાન કહે છે, વિદ્વાન તેને એક હાથમાં ચમચી આપે છે અને આ ચમચીમાં તેલના 2 ટીપા મૂકી આપે છે અને કહે છે તું આ ચમચી તારા હાથમાં લઈને આ આખા મહેલમાં તારો ફરી આવ અને પછી મને મળ. જ્યારે પછી આ વેપારીનો પુત્ર એ ચમચી હાથમાં લઈને આખા મહેલમાં ફરે છે, પરંતુ તેનું ધ્યાન મહેલની કોઈ વૈભવશાળી વસ્તુઓને જોવામાં હોતું નથી, પરંતુ એ ચમચીમાંનું તેલ ન ઢોળાઈ જાય તેમાં હોય છે. તે મહેલ તો ફરી આવે છે અને પછી વિદ્વાનને મળે છે. ત્યારે વિદ્વાન એને પૂછે, તમે મહેલમાં શું જોયું, કઈ કઈ વસ્તુઓ જોઈ, તમે લાઇબ્રેરીમાંના પુસ્તકો જોયા? ત્યારે એ પુત્ર મોઢું નીચું કરીને ઊભો રહે છે, કારણ કે તેણે તો કોઈ મહેલની વસ્તુ જોઈ જ ન હતી, કારણ કે તેનું ધ્યાન તો એ ચમચાનું તેલ ઢોળાઈ ન જાય તેમાં જ રહેલું હતું. વિદ્વાન ફરીથી મહેલ જોવા માટે જવા કહે છે. ત્યારે એ પુત્ર મહેલની તમામ વસ્તુનું ઝીણવટપૂર્વક અવલોકન કરે છે અને વિદ્વાન પાસે આવે છે. ત્યારે વિદ્વાન કહે અને વિદ્વાનને બધી વસ્તુઓનું એ ઝીણવટપૂર્વક અવલોકન કહે છે. ત્યારે વિદ્વાન કહે તો આ ચમચીમાંનું તેલ ક્યાં ગયું? તો ત્યારે એને ખબર પડે છે, અરે ચમચીમાંનું તેલ તો ઢોળાઈ ગયું. ત્યારે વિદ્વાન કહે તો હું એક સાચી સલાહ આપી શકું. આ સુખનું રહસ્ય વિશ્વની તમામ અદ્ભુત વસ્તુમાં રહેલું છે, પરંતુ એ સુખને પ્રાપ્ત કરવા માટે આપણા હાથમાં રહેલી ચમચીનું તેલ ઢોળાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. અર્થાત આપણી આસપાસ ઘણા બધા સુખો રહેલા છે, એને પ્રાપ્ત કરવામાં આપણી પાસે પહેલેથી જે સુખ રહેલું છે તેને ભૂલી ન જવું જોઈએ. આ ઉપરાંત લેખકે
આ બધી વાતો એવું કહે લેખક એમ કહે છે આ બધી વાતો બધા જ માણસોને લાગુ પડે છે. ઘણા બધા માણસો પોતાની જીવન રફતારમાંથી બહાર નીકળી શકતા નથી. તે દુનિયાની ઘણી બધી વાતોની મજા માણી શકતા નથી. ઘણા મિત્રો વાસ્તવવાદીઓ છે, એટલે કે તેઓ પોતાના કામ અને ધંધામાં જ રચ્યા પચ્યા રહે છે. લેખક અહીં જણાવે છે કે જે માણસ વાસ્તવિકતા અને સપનાનો સમન્વય કરીને સમતોલ જીવન જીવે તે જ માણસ જીવનને માણી શકે છે. લેખકે આ પુસ્તકમાં ઘણા બધી પ્રકરણોમાં સુખ કેવી રીતે મેળવવું જોઈએ તેની વાતો કરી છે. લેખક કહે છે ઘણા લોકો પાપો કરીને પુણ્યાત્મા બનવા ઈચ્છતા હોય છે. પહેલા લોકો પાપો કરે છે, ત્યારબાદ એ પાપોને ધોવા માટે જે મોટા મોટા ધર્મસ્થાનકો બનાવે છે, અઢળક દાન આપે છે. આમ પુણ્ય મેળવવાની ઘેરછામાં તે પોતાનું જીવન વ્યતીત કરી દે છે. આ ઉપરાંત લેખકે આ પુસ્તકમાં ચાણક્ય નીતિશાસ્ત્રના અનેક વિચારકોનો પણ ઉલ્લેખ કર્યો છે. આમ આ પુસ્તક વાંચતા મને એવું લાગ્યું કે આ પુસ્તકના દરેક પ્રકરણમાં આપણને કંઈક ને કંઈક બહુ મહત્વ જ રહે છે અને આપણી આસપાસ રહેલું સૂક્ષ્મ સુખ આપણે કઈ રીતે મેળવવું તે આપણે જાણી શકીએ છીએ. અંતમાં હું એટલું જ કહીશ, આપણી આજુબાજુ રહેલા સુખને આપણે દોડવા આમ તેમ જોરદાર કરવી જરૂરી નથી. એ સુખ તો આપણી આજુબાજુ રહેલા નાની વસ્તુમાં પણ રહેલું છે, ફક્ત તેને પારખવાની જ જરૂર છે. વસ્તુ Good afternoon. મારું પુસ્તક છે અંગદનો પગ. જ્યારે શરૂઆતમાં મને મારા પ્રોફેસરે આ વસ્તુની વાત કરી કે આ અંગદનો પગ તારે વાંચવા જેવું છે, આના પર રિવ્યુ આપ, ત્યારે મને થોડું લાગેલું કે હું વાંચી શકીશ કે નહીં વાંચી શકું. પછી થોડો ટાઈમ રહીને જ્યારે રાત્રે આઈ થિંક 11 વાગે હું મારું કામ પૂરું કરીને વાંચવા બેઠી, ત્યારે મને એવું લાગ્યું કે શિક્ષકની વાત છે આ બધી વસ્તુ. તો એના માટે મને ત્યારે થોડો કંટાળો આવ્યો કે શા માટે આવું પુસ્તક મને આપ્યું. પછી ધીરે ધીરે જ્યારે હું આ પુસ્તકના પરિચયમાં આવી, પહેલા શરૂઆતના 2-3 પાના મને એમ થયું કે બહુ કંટાળાવાળા છે, મને જરીક પણ નહોતા ગમતા વાંચવા. પણ જે રીતે ધીરે ધીરે એના પરિચયમાં આવી, 4-5 પાના વધારે વાંચ્યા, ત્યારે મને લાગ્યું કે ના, આ પુસ્તકનો પરિચય આપવા જેવો છે અને ઘણી સારી રીતે હું આપી શકીશ આ પુસ્તકનો પરિચય, એ પણ મને લાગ્યું. એકચ્યુઅલી આ પુસ્તક અંગદનો પગ હરેશ ધોળકિયાએ લખેલું છે અને એની કિંમત 120 રૂપિયા છે. અને આ પુસ્તક મને મારા પ્રોફેસરે આપેલું છે વાંચવા માટે અને એના માટે હું આ પરિચય આપું છું. એકચ્યુઅલી જ્યારે આ પુસ્તક વાંચ્યું ત્યારે શરૂઆતમાં મને ખબર નહોતી પડી કે આ પુસ્તકમાં કેવા શું માંગે છે, પણ જ્યારે ધીરે ધીરે એ પુસ્તકનો પરિચય થયો ત્યારે મને ખબર પડી કે આ પુસ્તકમાં 2 પ્રકારના વ્યક્તિત્વની વાત કરેલી છે. 2 શિક્ષક, જે 2 છેડાની પહેલી બાજુ, એક શિક્ષક આ બાજુ, એક શિક્ષક બીજી બાજુ, અને તેમાં એક શિક્ષક જે જ્યોતિન્દ્ર શાહ કરીને છે એ બહુ જ પ્રતિભાશાળી શિક્ષક છે. એટલા સરસ શિક્ષક છે કે જેને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. અને આપણે આપણી લાઈફમાં પણ જોઈએ છીએ આ વસ્તુ કે ઘણા બધા સામાન્ય માણસો પણ હોય છે અને અમુક પ્રતિભાશાળી માણસો પણ હોય છે. જે પ્રતિભાશાળી માણસો હોય છે તે આપણને પ્રગતિશીલ કરે છે, આપણને કાર્ય કરવાની તકો પૂરી પાડે છે. પણ જ્યારે સામાન્ય માણસો પાસે આખા વિશ્વનો કબજો હોય છે કે જેને કારણે એ વ્યક્તિ જે કોઈ પણ છે, બરોબર, પ્રતિભાશાળી માણસો એને નીચે પાડવાના પ્રયત્નો કરે છે. આપણે આપણી લાઈફમાં ઘણા બધા એવા ઉદાહરણો પણ જોઈએ છીએ ઘણી બધી જગ્યાએ કે કોઈ પણ વ્યક્તિ જે સારું કામ કરવા જતી હોય તો જે એને ખરાબ ઈચ્છતા હોય એ લોકો એને નીચે પાડવાના પ્રયત્નો કરે છે. આ વસ્તુ આ પુસ્તકમાં બહુ જ સારી રીતે, બહુ જ સરસ રીતે વર્ણવાયેલી છે. આમાં 3 પાત્રો છે. એક ડોક્ટર કિશોર છે જે વિદ્યાર્થી છે, બીજો છે તે છે પ્રોફેસર જ્યોતિન્દ્ર શાહ અને ત્રીજો છે તે છે કિરણ દવે. જ્યોતિન્દ્ર શાહ એકદમ પ્રતિભાશાળી વ્યક્તિ છે અને એનો અને કિરણ દવેનો બંનેનો વિદ્યાર્થી એ ડોક્ટર કિશોર જે ખૂબ જ સારી રીતે બંનેના પ્રિય પાત્ર તરીકે છે, પ્રિય વિદ્યાર્થી છે બંને. અને એ પ્રિય વિદ્યાર્થી પોતાના માટે બંને જણાને સારી રીતે સાચવવાની કોશિશ કરે છે. પરંતુ કિરણ દવે ખૂબ જ ખટપટિયા છે. કિરણ દવેને એમ થાય છે કે મારો વિદ્યાર્થી જે મને પ્રિય છે એ વિદ્યાર્થી જ્યોતિન્દ્ર શાહ પાસે જઈ જ કેમ શકે, એ વ્યક્તિને હું જેમ બને તેમ મારાથી વધારે આકર્ષક કરીશ.
પરંતુ જ્યોતિન્દ્ર શાહ એ વ્યક્તિને ખબર જ નથી. એ વ્યક્તિને થોડી ઘણી ખબર હોય છે, પણ ધીરે ધીરે એ પણ એના પરિચયમાં આવે છે કિરણ દવેના, અને છતાં પણ તે એકદમ શાંત વ્યવસ્થિત રીતે રહેવાની કોશિશ કરે છે, બધા જોડે સારી રીતે સ્કૂલમાં બોલવાની કોશિશ કરે છે. આ વસ્તુ જ્યારે ડોક્ટર કિશોર એને જ્યારે રાત્રે ફોન આવે છે પોતાના પ્રોફેસરનો, પોતાના શિક્ષકનો, કે હું અત્યારે તબિયત મારી ખરાબ છે, તું મારી પાસે આવ, મારે તારી જરૂર છે, ત્યારે જ્યારે ડોક્ટર કિશોર એની પાસે જાય છે ત્યારે એને ખબર પડે છે કે જે મારા શિક્ષકે એક ડાયરી લખી છે, અને એ ડાયરી ધીરે ધીરે વાંચવાની શરૂઆત કરે છે ત્યારે એને ખબર પડે છે કે કિરણ દવેને જેવા મેં માનેલા હતા એવા તો એ હતા જ નહીં, એનાથી તો ખૂબ જ અલગ પરિસ્થિતિમાં હતા. એ બધાની પાસે એમ કહેતા હતા કે હું મહત્વાકાંક્ષી છું, બધાએ મહત્વાકાંક્ષી હોવું જોઈએ, બધાએ પોતાની રીતે સારી રીતે રહેવું જોઈએ, બધાએ આમ કરવું જોઈએ, બધાએ તેમ કરવું જોઈએ. પણ ત્યારે ખબર પડે છે ધીરે ધીરે કે તે તો જ્યોતિન્દ્ર શાહને હેઠા પાડવાની, નીચે પાડવાના પ્રયાસો કરતા હતા, અને દરેક વખતે જ્યોતિન્દ્ર શાહને ઘણી બધી ખરાબ પરિસ્થિતિમાં લાવીને મૂકી દે છે. અને આ બાજુ જ્યોતિન્દ્ર શાહનો પરિચય કરાવો તો જ્યોતિન્દ્ર શાહ એવા વ્યક્તિ હતા, એવા પ્રોફેસર હતા કે જે વ્યક્તિ પોતાના માટે નહીં પણ બીજાના માટે કામ કરે છે, પોતાના વિદ્યાર્થીઓને બધી જ રીતે સારી રીતે મદદ કરે છે. કે ગમે તેવું કિરણ દવેની એને બધી ખબર હોવા છતાં એ વ્યક્તિ એની સાથે સારી રીતે રહી શકે એના માટે ડોક્ટર કિશોરને પણ એમ કહે છે કે ડોક્ટર કિશોર કે આ વ્યક્તિ ખૂબ જ સારી રીતે તેના અભ્યાસમાં સારી મદદ કરશે. અને ઘણી બધી પરિસ્થિતિમાં એવું થાય છે કે જ્યોતિન્દ્ર શાહને એમ થઈ જાય છે કે હવે બસ થઈ બહુ થઈ ગયું, છતાં પણ એ સહન કર્યા જ કરે છે. પણ કોઈ દિવસ કિરણ દવે એ કોઈ દિવસ જ્યોતિન્દ્ર શાહની અંતરાત્માને હલાવી નથી શકતા. એ એકદમ શાંત પ્રકૃતિના, એકદમ સારી રીતે સ્વભાવથી ખૂબ જ સારી રીતે રહી શકે એવા વ્યક્તિ હોય છે, અને જેને કારણે એને આંખમાં ખૂંચે છે ઘણાની જેમ કિરણ દવેને. અને કિરણ દવેને એના મમ્મીએ પણ કીધેલું હોય છે કે તું સામાન્ય માણસ છો, તું આવીશ તો તારી તું ગમે ત્યાં કદાચ પ્રગતિશીલ થઈશ તો તું તારી લાંચમાં અથવા તો કોઈ પણ રીતે ખરાબ પ્રવૃત્તિ કરીને જ તું આગળ આવી. અને એ વસ્તુ એ કરે છે. ઘણી બધી વાર જ્યોતિન્દ્ર શાહને નીચે પાડવાનો પણ પ્રયત્ન કરે છે. અને આ જ એ જ પ્રમાણે ધીરે ધીરે જ્યારે ઘણી વાર કહેવાય ને કે જે હારેલો હોય ને એ વધારે જોરથી રમે, એ જ રીતે કિરણ દવે છેલ્લે લાસ્ટમાં આચાર્ય બની જાય છે સ્કૂલના. અને ત્યારે જ્યોતિન્દ્ર શાહ છે એને ઘણી બધી રીતે હેરાન કરવાની પ્રયત્ન કરે છે, ઘણા બધા ખરાબ રીતે હેરાન કરવાના પ્રયત્ન કરે છે. અને છેલ્લે જ્યોતિન્દ્ર શાહ એમ કહી દે છે કે બસ હવે બહુ થઈ ગયું, હવે હું નિવૃત્ત થઈ ગઈ. અને ત્યારે બધાને ખબર પડે છે કે જ્યોતિન્દ્ર શાહનું જ્યારે વિદાય સમારંભ હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ જ રૂપકડ કરી મૂકે છે. એ લોકોના પ્રિય શિક્ષક જે પ્રાર્થનામાં બધી જ જગ્યાએ, સપ્તશુરોમાં બધી જ જગ્યાએ એ સારી રીતે રહી શકતા હતા, એ વ્યક્તિને એ લોકો ખોઈ બેઠા છે. આ બાજુ કિશોર પણ ડાયરી વાંચતા જાય છે અને રડતો જાય છે. એને થાય છે કે જે કિરણ દવેને મેં માનેલા હતા એ વ્યક્તિ આવા નીકળી શકે મને નથી લાગતું. પણ છતાં પણ આ કન્ફેશન નામક જે ડાયરી લખેલી હતી એ વસ્તુ એને સાબિત કરી બતાવે છે કે કિરણ દવે જેને સારો ગણતો હતો, જે વ્યક્તિ મહત્વાકાંક્ષી હતો, એ વ્યક્તિ છેલ્લે તો અંતમાં કાયર જ છે. પરંતુ અંતમાં જ્યારે આ બધી વસ્તુ પૂરી થાય છે ને ત્યારે એનું નાટ્યાત્મક સ્વરૂપ આપેલું હોય છે કે કિરણ દવે એવું લખે છે છેલ્લે કે હું હવે આ ગોળીઓ ખાઈને હું મૃત્યુ પામીશ. જે એને તકલીફ આટલી બધી પડી છે જેને કારણે એ એમ કહે છે કે હું ઊંઘની ગોળીઓ ઘણી બધી લઈ લઈશ તારા ગયા પછી, અને હું શાંતિથી ધીરેથી હું મૃત્યુ પામીશ. અને આ જ વસ્તુ જ્યારે ડોક્ટર કિશોરને ખબર પડે છે એ દોડતો જાય છે બધી જ રીતે એના શિક્ષકને બચાવવા માટે, પણ અંતમાં એ મૃત્યુ પામ્યા હોય છે. અને જ્યારે છેલ્લે તેની સ્મશાન યાત્રામાં જ્યોતિન્દ્ર દવેને મળે છે ત્યારે બધી વાત કરે છે કે આવી વસ્તુઓ થઈ છે. અને ત્યારે કિશોર ખૂબ જ તકલીફમાં હોય છે, મુસીબતમાં હોય છે કે હું શું કહું, હું કઈ વસ્તુનો સ્વીકાર કરું, કઈ વસ્તુનો સ્વીકાર ના કરું, હું શું કરું, કઈ વસ્તુનો સ્વીકાર કરું, કઈ વસ્તુનો સ્વીકાર ના કરું. ત્યારે જ્યોતિન્દ્ર શાહ એને સમજાવે છે કે દીકરા કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ હોય જેમાં તું જે જાય એના દુઃખ કરતા તું એને સહજ સ્વીકારી લઈશ તો એની તને ઘણી સારી રીતે અસર થશે અને તને ઘણી સારી રીતે વાત કરવાનો મોકો મળશે. જે વસ્તુ થઈ એ ભૂલીને એ વ્યક્તિને સારી રીતે સ્વીકાર. અને ત્યારે કિશોરના મનમાં વધારે પડતી જાગૃતિ થાય છે અને એ વ્યક્તિ કિરણ દવેને પણ એટલી જ સારી રીતે સ્વીકારે છે જેટલી સારી રીતે જ્યોતિન્દ્ર શાહને સ્વીકારે છે. બસ આ જ વસ્તુ આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે. થેન્ક યુ.
સ્પર્ધક મિત્રોને જણાવવાનું કે 6 મિનિટે વોર્નિંગ બેલ પડશે અને 1 મિનિટમાં તમારે તમારું વક્તવ્યનું સમાપન કરવાનું રહેશે. હવે આવે છે વૈશાલી જી પાટીલ, ZF વાડિયા વિમેન્સ કોલેજ, વૈશાલી, अनुक्रम नंबर 4. जिंदगी में नई आशा और उमंग लेके आने वाले इस नए दिन की आप सभी को शुभकामनाएं. दोस्तों, आज मैं यहाँ हिंदी साहित्य के उपन्यास सम्राट मुंशी प्रेमचंद जी द्वारा लिखा गया उपन्यास निर्मला को प्रस्तुत करने जा रही हूँ. निर्मला नारी समस्या केंद्रित उपन्यास है जिसे यथार्थवाद का आभास होता है. इस उपन्यास की मूल वस्तु है निर्मला नाम की स्त्री का गहरा आंतरदाह, जिसके पीछे अनमेल विवाह की त्रासदी है. और इस समस्या के मूल में आज हमारे समाज में जड़ जमा चुके दहेज रूपी दानव भी है, जिसके कारण निर्मला का अनमेल विवाह होता है और उसकी शादी 45 वर्षीय मुंशी तोताराम के साथ कर दी जाती है. दोस्तों, यहाँ मुंशी प्रेमचंद जी हमें समाज की उस छोटी सोच से परिचित करा रहे हैं, यह विकृति दिखा रहे हैं कि दहेज नहीं तो सारे गुण दोष है और दहेज है तो सारे दोष गुण है. क्या व्यक्ति का कोई मूल्य नहीं? क्या सिर्फ दहेज का मूल्य है? दोस्तों, यह समस्या केवल इस एक निर्मला की नहीं, आज हमारे समाज में ऐसी कई मासूम निर्मला है जिन्हें इस कुप्रथा का भोग बनना पड़ता है. पर क्या इस समाज ने कभी सोचा है कि लड़की क्या चाहती है, उसकी इच्छाएं आकांक्षाएं क्या है? नहीं, कभी नहीं. आज चांद तक पहुंच जाने पर भी हमारे समाज में स्त्रियों को सम्मानीय मानकर बराबरी का दर्जा नहीं दिया जाता, पर उन्हें मनोरंजन का साधन मानकर पैरों तले रूंदा जाता है. पर दोस्तों, इस समाज को जानने की जरूरत है कि कोमल है कमजोर नहीं, शक्ति का रूप नारी है, सबको जीवन देने वाली शक्ति का रूप नारी है. तो क्या इस शक्ति रूप नारी निर्मला को भी दहेज रूपी दानों का भोग बनना ही था? नहीं, उसे भोग बनाया उसकी मां कल्याणी देवी ने, जो संपत्ति शून्य नहीं है, पर उसे बहुत कुछ बचा के रखना है अपने बेटों के लिए. दोस्तों, लड़का और लड़की में भेद करने वाली यह विकृत मानसिकता आधुनिक कहे जाने वाले हमारे समाज में आज भी बनी हुई है. यह निर्मला के अंतर्मन में कई सवालों की आंधियां चल रही है. वो अपने जीवन का अर्थ जान ही नहीं पा रही है. उतने में इन सब बातों से अनजान बेखबर छोटी बहन कृष्णा वहां आती है और जब दोनों बहनों में शादी के बारे में चर्चा होती है तब निर्मला उसे कहती है, हम लड़कियां हैं, हमारा घर कहीं नहीं होता. और ना चाहते हुए भी ऐसे कई सवालों की बारिश में निर्मला को भीगना पड़ता है और आखिर उसकी शादी मुंशी तोताराम जी के साथ कर दी जाती है. मुंशी तोताराम एक ऐसे इंसान जिस उम्र के एक व्यक्ति को आज तक उसने अपने पिता के रूप में देखा था, जिसे वो दहेज चुराकर रहती थी, आज उसी उम्र का एक इंसान उसका पति है. उसका मन इस बात को मानने को ही राजी नहीं था. वो उनसे प्रेम का संबंध जोड़ ही नहीं पा रही थी, क्योंकि वो उन्हें प्रेम की वस्तु नहीं, सम्मान की वस्तु मानती थी. और उसकी शादी कर दी जाती है. पर दोस्तों, आज भी हमारे समाज में स्त्रियों के मन में यह बात बिठा दी जाती है कि चाहे कुछ भी हो जाए, उन्हें अपने कर्तव्य का पालन करते ही रहना है. और बस निर्मला भी वही करती है. वो मुंशी जी के परिवार को संभालती है, खुद को उस माहौल में ढालने की कोशिश करती है. उनके तीनों बेटों को माँ का पूरा प्यार देती है. मुंशी जी का बड़ा बेटा मनसाराम, जो सर्वगुण संपन्न है, निर्मला को माँ का पूरा सम्मान देता है. हम उम्र होने के कारण निर्मला को भी उसके साथ हंसना, बोलना, बातें करना अच्छा लगता है. पर दोस्तों, यहाँ प्रेमचंद जी ने हमें समाज की उस छोटी सोच से परिचित कराया है जो मनुष्य के जीवन को तहस नहस कर देती है. युवा पत्नी होने के कारण मुंशी जी अपने ही बेटे और पत्नी के रिश्ते को लेकर उनके मन में शंकाएं उत्पन्न होती है और आखिरकार इस शंका के चलते मनसाराम की मृत्यु हो जाती है. अपने किए पे पछतावे के कारण मुंशी जी भी जीवन से निरस हो जाते हैं और निर्मला भी खुद को इस दुख से उभारते हुए अपने परिवार को संभालती है. मंझला बेटा जियाराम गहनों की चोरी पकड़े जाने पर शर्म से आत्महत्या कर लेता है और छोटा बेटा सियाराम किसी साधु के बहकावे में आकर कहीं चला जाता है. दोस्तों, आज हमारे समाज में ऐसे कई सियाराम हैं जो इसे ढोंगी बाबाओं के जाल में फंसकर अपना जीवन बर्बाद कर लेते हैं. या जिस लड़के को सिर्फ दहेज की वजह से ठुकरा दिया था, वही लड़की निर्मला
आज डॉक्टर सिन्हा की मन में फिर से उतरने लगती है। वे उससे प्रणय की चेष्टा कर बैठते हैं और जब यह बात उनकी पत्नी सुधा को पता चलती है तब वे उन्हें बहुत कटु वचन सुनाती है, उन्हें बहुत खरी खोटी सुनाती है और इसी कारण शर्म से वे भी आत्महत्या कर लेते हैं। और जीवन की ऐसी कठिन परिस्थितियों से लड़ते संभलते आखिरकार मासूम सी निर्मला कमजोर पड़ जाती है और आखिरकार वो भी अपने प्राण त्याग देती है और देखते ही देखते हंसता खेलता पूरा परिवार बिखर जाता है, नष्ट हो जाता है। दोस्तों, इन सभी घटनाओं की अपनी एक वजह है, पर फिर भी क्यों समाज निर्मला को ही दोषित मानता है, जबकि उसने अपनी खुशियों का गला घोटकर सबके बारे में सोचा। क्यों आज भी स्त्रियों को दोषित माना जाता है? क्या उनका अपना कोई मूल्य नहीं? क्या उनकी अपनी कोई पहचान नहीं, अस्तित्व नहीं? क्या वो सिर्फ जुल्म सहने के लिए बनी है? दोस्तों, जब इन सारे सवालों के जवाब मैं, आप और ये पूरा समाज ढूंढ लेंगे तभी प्रेमचंद जी द्वारा लिखा गया यह उपन्यास निर्मला सही मायनों में यथार्थ साबित होगा। और दोस्तों, व्यवस्था के विरुद्ध चीखता हुआ यह प्रतिरोध केवल निर्मला का अपना ही नहीं, प्रेमचंद जी का अपना मूल स्वर भी है। आखिर में बस इतना ही कहना चाहूंगी कि अबला जीवन हाय तुम्हारी यही कहानी, अबला जीवन हाय तुम्हारी यही कहानी, आंचल में दूध और आंखों में पानी, आंचल में दूध और आंखों में पानी। धन्यवाद। પાંચમા ક્રમે રવિકુમાર મુકુંદચંદ્ર વ્યાસ. રવિકુમાર, MS કેલો કોલેજ ભરૂચ. મારું નામ રવિકુમાર મુકુંદચંદ્ર વ્યાસ છે. ભરૂચથી MS કેલો કોલેજમાંથી આવું છું. અહીંયા પધારેલા મારા મિત્રો અને નિર્ણાયક સભ્યોને મારા નમસ્કાર. હું આજે તમને શ્રીમદ ભગવદ ગીતા વિશે, મારું પ્રિય પુસ્તક વિશે વાત કરીશ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભગવદ ગીતા, જેની મૂળ કિંમત છે 7 રૂપિયા. અનુક્રમણિકાની વાત કરીએ તો આ પુસ્તકના પાના નંબર 13 થી 20 સુધી એની અનુક્રમણિકામાં જેમાં 18 અધ્યાયોનું અનુકરણ કરવામાં આવ્યું છે. જેમાં પહેલો અધ્યાય છે અર્જુન નિષાદ્યો, બીજો અધ્યાય સામચયો, ત્રીજો અધ્યાય કર્મધારયો, ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસીઓ, પાંચમો અધ્યાય કર્મ સંન્યાસીઓ, છઠ્ઠો અધ્યાય આત્મ સંયમ યોગ, સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ, આઠમો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ, નવમો અધ્યાય રાજ વિદ્યા રાજ ભોજન યોગ, દસમો અધ્યાય વિભૂતિ યોગ, 11મો અધ્યાય ભગવાનનું વિશ્વરૂપ દર્શન, 12મો અધ્યાય ભક્તિ યોગ, 13મો અધ્યાય ક્ષેત્ર વિભાગ યોગ, 14મો અધ્યાય ગુણત્રય વિભાગ યોગ, 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ, 16મો અધ્યાય દૈવાસુર સંપત્તિ વિભાગ યોગ, 17મો અધ્યાય